નમસ્કાર, હું સુચિરા કટિયા અને આપનું શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે એક આલેખ ડ્રો કર્યો હતો ફેરનહીટ અને સેલ્સિયસ વાળો, એના અમુક ક્વેશ્ચન કરવાના બાકી હતા. મેં કીધું ટેકનિકલ પ્રોબ્લેમના લીધે વિડિયો પૂરો નહોતો થયો, પણ એનું અત્યારે હવે આપણે કન્ટિન્યુ કરશું. એ લેક્ચરની અંદર આપણે આલેખ કમ્પ્લીટ કર્યો, રેડી. આલેખ આપણે વ્યવસ્થિત રીતે ડ્રો કરી લીધો હતો, જેની માટે આપણે જે સ્કેલ માપ લીધું હતું x અક્ષ માટે અને y અક્ષ માટે, એ પણ ખાસ ધ્યાન આપજો. હવેના લેક્ચરની અંદર એની નીચે 5 ક્વેશ્ચન આપેલા છે જે આપણે સોલ્વ કરવાના છે. એમાંનો પહેલો ક્વેશ્ચન તમને એવું કીધું છે કે ઉપર દર્શાવેલા સુરેખ સમીકરણમાં x અક્ષ પર સેલ્સિયસ અને y અક્ષ પર ફેરનહીટ લઈ અને આલેખ દોરો. જે આપણે લાસ્ટ લેક્ચરમાં કહ્યું કે આપણી પાસે આ રીતનો એક આલેખ મેળવો. આ x અક્ષ છે, આ y અક્ષ છે, રેડી. તો આપણે x અક્ષ ઉપર શું લીધું હતું? તો કે સેલ્સિયસ, અને y અક્ષ ઉપર ફેરનહીટ લીધું હતું. આપણે કંઈક આ રીતની આકૃતિ મેળવી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન એની અંદર એવો છે, ક્વેશ્ચન નંબર 2, કે જો તાપમાન 30 હોય તો ફેરનહીટ માં તાપમાન કેટલું હશે? હવે સેલ્સિયસ 30 આપેલા છે. કેટલા આપેલા છે? 30 આપેલા છે. ચલો અહીંયાથી હવે સોલ્યુશન આપણે ચાલુ કરશું, જે તમારે આલેખ સાથે સાથે નીચે લખવાનું છે. એટલે કે આલેખમાં નહીં પણ ફેરફારમાં ક્વેશ્ચનના આન્સર લખવાના છે. સેલ્સિયસ બરાબર 30 હોય તો ફેરનહીટ બરાબર કેટલું? અહીંયા આપણને રકમમાં એક સૂત્ર આપેલું છે, ફેરનહીટ બરાબર 9/5 સેલ્સિયસ પ્લસ 32. ઓકે, તો અહીંયા સેલ્સિયસ બરાબર 30 મૂકવાના છે, તો ફેરનહીટ બરાબર 9/5. હવે સેલ્સિયસ બરાબર કેટલા લેશું? તો કે 30 પ્લસ 32. હવે અહીંયા આપણે ભાગ પાડશું, 56 અને 30, રેડી. તો અહીંયા 6 મળશે, આ બેનો ગુણાકાર 9 × 6 = 54 પ્લસ 32. હવે આ બંનેનો તમે જ્યારે સરવાળો કરશો, બંનેનો જ્યારે તમે સરવાળો કરશો તો તમને 86 ડિગ્રી ફેરનહીટ મળશે. કેટલું મળશે? 86 ડિગ્રી ફેરનહીટ મળશે. 86 ડિગ્રી ફેરનહીટ મળશે. તો એનો મતલબ શું થયું? જ્યારે સેલ્સિયસ 30 હોય ત્યારે ફેરનહીટ 86 હોય છે. રેડી. આવા ક્વેશ્ચન વારંવાર એક્ઝામની અંદર પૂછાતા હોય છે, એટલે સૂત્ર ખાસ યાદ રાખવું, અને સૂત્ર ઉપરથી જે ક્વેશ્ચન આવે છે એ પણ ખાસ જુઓ. રેડી. સૂત્ર યાદ હશે કોઈ પણ ક્વેશ્ચન આપણે સોલ્વ કરી શકશું. ત્રીજા ક્વેશ્ચનમાં એવું કીધું છે કે જો ફેરનહીટ બરાબર 95 હોય, ફેરનહીટ બરાબર 95 હોય તો સેલ્સિયસ કેટલું મળશે? ફેરનહીટ બરાબર 95 હોય તો સેલ્સિયસ કેટલું મળશે? સૂત્ર મૂકી દઈએ, F બરાબર 9/5 C પ્લસ 32. ફેરનહીટ કેટલું છે? 95 બરાબર 9/5 કૌંસમાં ગુણ્યા C પ્લસ 32. આ 32 પ્લસ છે, આ બાજુ આવશે એટલે માઈનસ થશે. તો 95 માઈનસ 32 બરાબર 9/5 C. આ બંનેની તમે જ્યારે બાદબાકી કરશો તો એ 3 મળશે, એ 6 મળશે. રેડી. કેટલા મળશે? 63 મળશે. હવે 5 ભાગાકારમાં છે, અહીંયા આવે એટલે ગુણાકારમાં, અને 9 ગુણાકારમાં છે, અહીંયા આવે એટલે ભાગાકારમાં, અને સેલ્સિયસ. રેડી. તો અહીંયા આપણે 63 × 5 ભાગ્યા 9 બરાબર સેલ્સિયસ મળેલું છે. હવે એ છેદું દે છે, 7×9 63, અને આ બેનો ગુણાકાર તો C બરાબર 35 ડિગ્રી સેલ્સિયસ. કેટલું મળશે? 35 ડિગ્રી સેલ્સિયસ તમને આન્સર મળશે. એટલે કે જ્યારે ફેરનહીટ 95 હોય ત્યારે સેલ્સિયસ આપણી પાસે 35 ડિગ્રી હોય છે. ત્રીજું કીધું કે જો તાપમાન સેલ્સિયસ 0 હોય તો ફેરનહીટનું તાપમાન કેટલું હશે? અને ફેરનહીટ 0 હોય તો સેલ્સિયસનું તાપમાન કેટલું હશે? બે ક્વેશ્ચનમાં બે ક્વેશ્ચન આપેલા છે. તમને પહેલી વસ્તુ એવું કીધું છે કે સેલ્સિયસ બરાબર 0 લઈ લો તો ફેરનહીટ કેટલું મળશે? તો F બરાબર 9/5 સેલ્સિયસ બરાબર કેટલા લેશું? 0 પ્લસ 32. 0 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે થાય એટલે આન્સર 0 મળે. F બરાબર 0 પ્લસ 32 એટલે ફેરનહીટ તમને કેટલા મળશે? 32 મળશે. એટલે કે જ્યારે 0 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે તમને 0 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે 32 ડિગ્રી ફેરનહીટ મળે છે. અને આનો બીજો ક્વેશ્ચન એકમાં બે આપેલા છે. ફેરનહીટ બરાબર 0 તો સેલ્સિયસ કેટલું મળશે? ફેરનહીટ બરાબર 0 હોય તો 0 બરાબર 9/5 C પ્લસ 32 પ્લસ 32 આ બાજુ આવે એટલે -32. 5 છેદમાં આ બાજુ એટલે ગુણાકાર,
5/9 આપણે એનું સોલ્યુશન કરવાનું છે. અત્યારે આ ભાગ ઇરેઝ કરી નાખું છું એટલે નવા ક્વેશ્ચન આપણે કરીશું. -32 ગુણ્યા 5 5 દુ 10 વધી 15 એટલે 160 કેટલા આવશે? -160 ડિગ્રી આવશે અને છેદમાં ને છેદમાં 9 આવશે બરાબર સેલ્સિયસ. તો સેલ્સિયસ બરાબર આ બંનેનો તમારે ભાગાકાર કરવાનો રહેશે. રેડી? તો પહેલા તો 9 * 9 ભાગાશે માઈનસ ઇન રહેશે. રેડી? 9 * 9 ભાગાશે પછી કેટલા વધશે? તો કે 7 અને 0 7 9 63 એટલે પાછા 7 વધશે 0.7 9 63 ડિગ્રી સેલ્સિયસ. રેડી? 17.7 જેવું આવશે તો એકવાર આનો ભાગાકાર કરી લેજો. 160 ભાગ્યા 9 નો ભાગાકાર કરી લેજો. જે આન્સર આવે 9 નો 17.7 આવશે. એપ્રોક્સ આના જેવો તમને આન્સર મળશે. એટલે કે જ્યારે 0 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે 32 ડિગ્રી ફેરનહીટ મળે છે. જ્યારે 0 ડિગ્રી ફેરનહીટ હોય ત્યારે તમને સેલ્સિયસ કેટલું મળે છે? તો કે 17.7 પણ કેવું? માઈનસ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ આપણા માટે થોડો ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમને એવું કીધું છે ફેરનહીટ અને સેલ્સિયસ ની સંખ્યાત્મક રીતે સમાન હોય તેવું બની શકે. એટલે કે અહીંયા શું કહેવા માંગે છે કે સેલ્સિયસ અને ફેરનહીટ બંને સરખા હોય. સેલ્સિયસ બરાબર ફેરનહીટ આ બંને કેવા હોય? સરખા હોય. એવું આપણે સાબિત કરવાનું તો કેટલા ડિગ્રી સરખા હોય? તો જોઈએ F બરાબર 9/5 C + 32. હવે કાં તો C ની જગ્યાએ 1 મૂકો કાં તો F ની જગ્યાએ C મૂકો તો આ ઈઝી પડશે. F ની જગ્યાએ આપણે C મૂકી દઈશું. આની જગ્યાએ C આ એંગલ રહેશે. રેડી? તો આ 32 જે છે સૌથી પહેલા આ બાજુ આવશે અથવા તો એ રીતે કરીએ કે આ જે છે 5 એક મિનિટ સોલ્યુશન આપણે કરીએ તો C બરાબર 9C/5 + 32. રેડી? આનો ને આનો ગુણાકાર કરીને મૂકો અને અહીંયા 5 છે. હવે આ 32 જે છે એને આ બાજુ લઈ લઈએ એટલે C - 32 બરાબર 9C/5. C બરાબર 9C/5 + 32. 32 આ બાજુ લઈ એટલે -C કે હવે 5 અહીંયા છે ને આનો ગુણાકાર 5 × C એટલે 5C - 5 × 32 એટલે કેટલા થશે? 160. કેટલા થશે? 160 બરાબર 9C બરાબર 9C. આગળનું સોલ્યુશન એ દેખાડું છું. રેડી? તો આ 9C છે. હવે આ -5C છે સોરી +5C છે સામે જાય એટલે માઈનસ. તો 9C - 5C બરાબર 9C - 5C બરાબર -160. આ 160 અહીંયા છે એટલે માઈનસ આ માઈનસ રહેશે. આ બંનેની બાદબાકી કરીએ એટલે 4C બરાબર -160. તો C બરાબર -160/4 એટલે તમને મળશે ચોકે ચોકે 16 એટલે -40. એનો મતલબ શું થયો કે -40 બંનેની વેલ્યુ કેવી હશે? સરખી હશે. -40 બંનેની વેલ્યુ તમને સરખી મળશે. ફેરનહીટ જેટલું હશે એટલું તમને સેલ્સિયસ -40 બંને સરખા મળશે. ઓકે, તો જે ક્વેશ્ચન આપણો બાકી હતો એ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ સ્વાધ્યાય માટે આપણે જવાનું છે. રેડી? સાવ સિમ્પલ આલેખ છે. રેડી? નવા સિલેબસ અનુસાર કે આલેખ પૂછાવાના નથી તો આપણે અત્યારે કવર કરશું. રેડી? જે હાલ જે સિલેબસ બહાર પાડ્યો છે સરકાર દ્વારા આ વર્ષ પૂરતો એની અંદર હવે જે આલેખ કરાવું છું હવે જે અત્યાર સુધી કરાવ્યા છે એ તો બધા છે પણ હવે જે આલેખ કરાવું છું એ આપણે પૂછાવાના નથી પણ તો સિમ્પલ આલેખ છે અને ચેપ્ટર આપણે પહેલા ચાલુ કર્યું તો એટલે જૂની રીત અનુસાર આપણે કમ્પ્લીટ કરશું. તો સ્વાધ્યાય 4.4 માં બે દાખલા આપેલા છે. 4.4 બે દાખલા આપેલા છે અને તમને એવું કીધું છે જો હવે આ કરાવવાનું રીઝન એવું છે કે ધોરણ 10 ની અંદર આ આલેખનું ધોરણ 10 ની અંદર આની જે થિયરી આવે છે એ હું તમને યુઝફુલ કરાવીશ એટલે અત્યારે ખાસ જોઈ લેજો. આ વસ્તુ એક્ઝામમાં નથી પણ આવતા વર્ષે આપણે એનો ઉપયોગ યામ ગણિત ચેપ્ટરની અંદર કરવાના છીએ. આલેખનો નહીં પણ એની થિયરી. ઓકે, તમને એવું કહે છે કે y બરાબર 3
હોય તો y બરાબર 3 હોય તો આ આલેખને એક ચલ અને દ્વિચલમાં દોરો. રેડી? એટલે કે એક ચલમાં દોરવાનું છે અને દ્વિચલમાં દોરવાનું છે. તો સૌથી પહેલા એક ચલ. હવે એક ચલ એટલે શું? તો કે સંખ્યા રેખા. એક ચલ એટલે શું? સંખ્યા રેખા. અને દ્વિચલની જ્યારે વાત કરી ત્યારે આપણે વાત કરશું આલેખ. શેની વાત કરશું? આલેખ. રેડી? તો આ બંને વસ્તુની અંદર આપણે ડ્રો કરવાનું છે. તો પહેલા સંખ્યા રેખા ઉપર ડ્રો કરવાનું છે અને પછી સેવન ડ્રો કરવાનું છે. આપણે આલેખ પર ડ્રો કરવાનું છે. તો સંખ્યા રેખા માટે કરીએ તો ફોર એક્ઝામ્પલ આપણે સંખ્યા રેખા છે. હવે y ઉપર આપેલી છે તો y સંખ્યા રેખા લઈશ. જો x ઉપર આપેલું હોય તો x. બેઝિકલી y ને તમે સંખ્યા રેખામાં ઊભું દર્શાવી શકો પણ આડું દર્શાવો તો ચાલે, પણ તમારે લખવાનું હોય શું રહેશે? y લખવાનું રહેશે. જ્યાં વચ્ચે એક 0 છે, આ બાજુ 1 2 3 4 અને આ બાજુ -1 -2 -3 -4. આ બે વસ્તુ અહીંયા લગી આપણે દર્શાવશું. y બરાબર તમને કેટલું કીધું છે? 3 કીધું છે. તો y અક્ષ ઉપર +3 છે એટલે અહીંયા આવશે. તો આ બિંદુ જે છે એ આપણી માટે એક ચલ માટેનો સંખ્યા રેખા કમ્પ્લીટ કરે છે. હવે દ્વિચલ માટે આપણે કરવાનું છે. રેડી? તો દ્વિચલ માટે y બરાબર 3 છે પણ x બરાબર કઈ એટલું નથી એટલે આપણે શું લેશું? 0 લેશું. તો સૌથી પહેલા આલેખ ડ્રો કરીએ. રેડી? ચાર ચરણનો સિમ્પલ આલેખ આપણે ડ્રો કરશું, રેગ્યુલર કરીએ છીએ અને અહીંયા આપણે પોઈન્ટ દર્શાવશું 0 1 2 3 4 5. એ જ રીતે ઉપર 1 2 3 4 5. એ જ રીતે માઈનસમાં -1 -2 -3 -4 -5. -5. રેડી? હવે તમને શું કીધું છે? x 0 છે એટલે y ઉપર 3 બિંદુએ જવાનું છે. y ઉપર 3 તો કેમ હશે? અહીંયા બિંદુ મળશે. રેડી? આ રેખાને તમે ઊભી કરી નાખો એટલે આ રીતે તમે ઊભી કરી નાખો બિંદુ તમને ઉપરની તરફ ક્યાંક 3 મળે. તો અહીંયા ઉપરની તરફ 3 મળે છે. હવે શું કરવાનું છે? તો કે આને x અક્ષને સમાંતર રેખા ડ્રો કરવાની છે. કોને સમાંતર રેખા ડ્રો કરવાની છે? x અક્ષને. એ કઈ જગ્યાએ? બિંદુ y એટલે કે 3 ઉપર એક રેખા ડ્રો કરવાની છે અને એપ્રોક્સ અહીંયાથી આપણે પોઈન્ટ લેવાના છે. જો આ બંને કનેક્ટ કરી દઈએ કયો પોઈન્ટ હોય? 3 3. ફોર એક્ઝામ્પલ આને કનેક્ટ કરીએ તો અહીંયા કયો પોઈન્ટ હોય? આ ડોટ લાઈનમાં કનેક્ટ કરશું. રેડી? તો અહીંયા કયો પોઈન્ટ હોય? -2 3. રેડી? હવે અહીંયા એક થિયરી આવે છે જે મારે તમને સમજાવવી છે કે જે આપણે આગળના ધોરણની અંદર ઉપયોગમાં લેવાના છે. જો y બરાબર તમને સંખ્યા આપેલી છે, x બરાબર કંઈ આપેલું નથી. તો જ્યારે y બરાબર સંખ્યા હોય અને x બરાબર 0 થતું હોય ત્યારે બે શબ્દો વાપરીશ. રેખા અથવા તો આલેખ કેવો મળશે? ત્યારે આલેખ કેવો મળશે? x અક્ષને સમાંતર. જે 0 થાય છે તે સમાંતર એટલે x અક્ષને સમાંતર. x અક્ષને સમાંતર રેખા મળશે. x અક્ષને કેવી રેખા મળશે? સમાંતર રેખા મળશે. પરંતુ આ રેખા y અક્ષને લંબ હશે. આ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે. રેડી? આની માટે જ આપણે આલેખ કરેલો છે કે જ્યારે y બરાબર તમને કિંમત હોય x બરાબર 0 હોય. રેડી? y બરાબર કિંમત હોય x બરાબર 0 એટલે આ રેખા તમને જે મળી આ રેખા x 0 છે. રેડી? અને y બરાબર 3 છે. y બરાબર કોઈ સંખ્યા મળે x બરાબર 0 મળતું ત્યારે શું છે? તો કે x અક્ષને જે 0 છે એને સમાંતર હશે અને જે સંખ્યા આપી છે અહીંયા લંબ હશે. રેડી? તો આ એક સેન્ટેન્સ ક્લિયર કરી નાખજો. આવો બીજો દાખલો છે. હવે આનું થોડું ઉલટું પણ કરી લઈએ. રેડી? y અક્ષમાં સંખ્યા હોય તો y ને લંબ અને x માં સંખ્યા તો x ને સમાંતર. હવે ઉલટું કરીએ કે x બરાબર સંખ્યા આપી છે અને y બરાબર 0 છે. x બરાબર સંખ્યા આપી છે અને y બરાબર 0 છે. તો જો જે 0 હોય એની સાથે શું થાય?
જે 0 ની હારે સમાંતર, તો y બરાબર સમાંતર રેખા જે મળશે y ને સમાંતર મળશે અને x બરાબર કિંમત આપી છે, x બરાબર કિંમત તો શું મળે, લંબ મળે. રેડી? તો અહીંયા x બરાબર કેવો મળશે, લંબ આલેખ મળશે, લંબ રેખા મળશે. તો આ બે વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે y અક્ષ ઉપર સંખ્યા હોય x 0 હોય તો x ને સમાંતર અને y ને લંબ હશે. x અક્ષ ઉપર સંખ્યા અને y 0 હોય ત્યારે x ને લંબ અને y ને સમાંતર રેખા મળશે. જે 0 હોય સમાંતર હોય એટલું યાદ રાખો, 0 હોય સમાંતર હોય અને સંખ્યા હોય લંબ. રેડી? એટલે આખો ડાઉટ ક્લિયર થઈ જશે. ઓકે, આનો લાસ્ટ દાખલો આ ચેપ્ટરનો આલેખ આપણે ડ્રો અત્યારે કરશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે મળશું. તમને એવું કીધું છે ક્વેશ્ચન નંબર 2 માં કે 2x 9 બરાબર 0 નું 2x 9 બરાબર 0 નું એક ચલ અને દ્વિચલમાં બે ચલમાં ભૌમિતિક સ્વરૂપમાં દર્શાવો. એટલે કે આની પહેલા કેવી રીતે એક સંખ્યા રેખા ઉપર દેખાડે છે પેલા સાદું ભાવ. આમાં તો y બરાબર ડાયરેક્ટ 3 આપી દીધા છે, અહીંયા x બરાબર ડાયરેક્ટ વેલ્યુ નથી, તો શું કરશું, પ્લસ છે સામે જાય તો માઈનસ, 2x બરાબર -9 અને x બરાબર -9 ના છેદમાં 2 એટલે કે એપ્રોક્સ 4.5 પણ કેવું માઈનસમાં 4.5. હવે શું કરવાનું છે, પેલા એક ચલ તો આપણો x અક્ષ અહીંયા 0 1 2 3 4 અહીંયા -1 -2 -3 -4 -5 4.5 કીધું એટલે 4 થી વધારે અને 5 થી ઓછો એટલે આ બંનેની વચ્ચે ક્યાંક તમને મિડલમાં આ પોઈન્ટ મળશે. એટલે અહીંયા પોઈન્ટ મળશે જે હશે 4.5 પણ કેવો માઈનસ. રેડી? તો એક ચલમાં આપણું નિરૂપણ થઈ ગયું છે. હવે અહીંયાથી વિચારો, અહીંયાથી ડાયરેક્ટ આ રેખા ઉપર વિચારો કે x બરાબર સંખ્યા છે અને y બરાબર 0 છે તો y ને સમાંતર રેખા આવશે. રેડી? તો દ્વિચલમાં જ્યારે તમે દર્શાવશો તો કેવી આવશે, y ને સમાંતર રેખા મળશે. ઓકે, કઈ રીતે જો ખાલી હું અત્યારે અહીંયા દર્શાવું છું, તમે બધા અંક દર્શાવજો, બધા દર્શાવવાની જરૂર નહીં પડે મારે. 2 -3 -4 -5. ઓકે, અહીંયા તમે સંખ્યા તમારી રીતે અહીંયા અને અહીંયા દર્શાવી દેજો. હવે આપણે x અક્ષ ઉપર કેટલા જોઈશું, 4.5 પણ માઈનસમાં, તો આ બાજુ 4.5 અહીંયા રેખા મળશે. આ બિંદુ જે છે એ આપણું 4.5. હવે x બરાબર કિંમત છે, y ને કેવો હશે, સમાંતર, તો આ આપણી y રેખા છે. આને સમાંતર રેખા એટલે ડ્રો કરી દો, y ને સમાંતર. તો હવે આ આપણી રેખા છે એટલે કે આ આપણો આલેખ છે જે y અક્ષ ને કેવો છે, સમાંતર છે અને x અક્ષ ને કેવો છે, લંબ છે. રેડી? તો આ રીતે તમે આલેખ ડ્રો કરી શકો. અહીંયા તમે સંખ્યા દર્શાવવાનું ભૂલશો નહીં, -1 -2 -3 અહીંયા 1 2 3 અહીંયા 1 2 3. રેડી? આ રીતે તમે સંખ્યા આગળ દર્શાવી દેજો. તો તારણ એ છે કે જ્યારે પણ તમને એક ચલ આપેલો એક ચલ 0 હોય ત્યારે જે 0 હોય એને સમાંતર હશે ને જે સંખ્યા આપી હશે એને લંબ રહેશે. તો આ સેન્ટેન્સ ખાસ નોંધ કરી અને લખી લેજો. અહીંયા જે સેન્ટેન્સ લખ્યું હતું એ ખાસ નોંધ કરીને લખી લેજો. હોમવર્કની વાત કરીએ તો સ્વાધ્યાય 4.3 સ્વાધ્યાય 4.3 સ્વાધ્યાય 4.3 નો પ્રશ્ન નંબર આલેખ છે બધા 6 7 અને 8 પ્રશ્ન છે. આ ત્રણેય આલેખ રફ બુકમાં કરવાના છે. શેમાં કરવાના છે, રફ બુકમાં કરવા. રેડી? તમે ફેસબુકમાં આ ત્રણેય આલેખ કરી લીધા હશે તો હવે આલેખ આ રફ નોટમાં કરવાના છે. તો આજના લેક્ચર માટે અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે મળશું. ત્યાં સુધી જય